વિશ્વ ગણેશ યાત્રામાં આજે હું તમને લઈ જાઉં છું જાપાનમાં, જ્યાં શ્રી ગણેશજીને કાંગીતેન નામથી ઓળખવામાં આવે છે. જાપાનમાં શ્રી ગણેશજીનું સ્વરૂપ થોડું અલગ છે, પણ ભાવ એક જ છે, સુખ કરવાનો અને દુઃખ હરવાનો. ખાસ વાત એ છે કે ઘણીવાર કાંગીતેન એટલે કે જાપાનમાં ગણેશજી દંપતી સ્વરૂપે એટલે ડ્યુઅલ ફોર્મમાં દર્શાવવામાં આવે છે, પુરુષ અને સ્ત્રી સાથે, જે સુખ, એકતા અને પ્રેમનું પ્રતીક છે. જાપાની સંસ્કૃતિમાં કાંગીતેનની પૂજા ખાસ કરીને પ્રેમ અને લગ્ન જીવનના સુખ માટે કરવામાં આવે છે. માનવામાં આવે છે કે ભારતના કોઈ ઋષિ ભ્રમણ કરતા જાપાન પહોંચ્યા અને એમણે ત્યાં શ્રી ગણેશજીની વાર્તા અને મહિમાનો પ્રચાર કર્યો. અહીં લોકો માને છે કે બાપ્પાની પૂજા કરવાથી, કાંગીતેનની પૂજા કરવાથી જીવનમાં સુખ, પ્રેમ અને સમૃદ્ધિ વધે છે. મળીએ બીજા દેશમાં બાપ્પાના નવા સ્વરૂપ સાથે. ત્યાં સુધી બોલો ગણપતિ બાપ્પા મોરયા.